ગુડ મોર્નિંગ મિત્રો. ચાલો આજે આપણે કોડું બનાવવાના છીએ. આને કાપવું બહુ મુશ્કેલ બન્યું હો ભાઈ. તમને શું લાગે છે આ જોડીમાં તુફાન આવવા પહેલાંની શાંતિ, અને શાંતિ સૂતી હોય ને ત્યાં સુધી આપણે આવા બધા કામ કરી લેવા જોઈએ. આસામમાં આવેલા પૂર વિશે તો તમે જાણતા જ હશો. ઘણી બધી મુશ્કેલીઓ થઈ ત્યાં. આપણે પણ મદદ કરવી જોઈએ. મદદ કોણે કોણે કરી છે તો આસામ સરકાર અને જિલ્લા પ્રશાસન છે ત્યાંનું, તેમણે રાહત કેમ્પ, ખોરાક પાણીની વ્યવસ્થા અને બચાવ કામગીરીઓ હાથ ધરેલી. ભારત સરકારનું NDRF અને SDRF, જે કંઈ નેચરલ ડિઝાસ્ટર હોય એમાં મદદ કરનાર જે ટુકડી હોય એને NDRF કહીએ. તે લોકોને બચાવ્યા, લોકોનું સ્થળાંતરણ કરવામાં મદદ કરી, એટલે કે બચાવની કામગીરીમાં એ લોકોએ પણ મદદ કરી, લોકોને બચાવ્યા છે. સ્થાનિક લોકોએ ઓબ્વિયસલી મદદ કરી જ હોય. ત્યાંના સ્થાનિક લોકો, પછી સામાજિક સંસ્થાઓ, એ બધાએ પણ મદદ કરી છે. હાઇલાઇટ એ છે કે યુટ્યુબર્સે બહુ મદદ કરી છે. તો કોણે કોણે શું મદદ કરી? પ્રથમ તો કેરી મિનાટી. તેમણે કુલ 8 કલાકની લાઈવ સ્ટ્રીમ કરી હતી, અને તેમણે આ લાઈવ સ્ટ્રીમથી આશરે 13,10,000 જેટલા નાણાં મેળવ્યા અને તે ડોનેટ કર્યા છે. બીજા જે સૌથી વધારે હાલ પણ ચર્ચામાં છે એ છે ટ્રિગર્ડ ઇન્સાન. નામ એમનું નિશ્ચય મલ્હાન. મોસ્ટ ઓફ જાણતા જ હશો બધા એને. તેમણે 50 કલાકની લાઈવ સ્ટ્રીમ કરી. 50 કલાકની લાઈવ સ્ટ્રીમમાં તેમણે આશરે 50,000થી પણ વધારે 50 લાખથી પણ વધારે નાણાં એકત્રિત કર્યા. અને એમણે પોતે 10 લાખ, એમના ભાઈ છે અભિષેક, એમણે પણ 5 લાખની મદદ કરી. તેમના વાઈફ રુચિકા, એમણે પણ 50,000 જેટલા, અને તેમના સિસ્ટર બેન, તેમણે પણ 1 લાખ જેટલાની મદદ કરી. આમ કુલ ટોટલ 70 લાખ જેટલા તેમણે એકત્રિત કર્યા. અને હાલમાં તેમના ભાઈ અભિષેક તે પોતે ગયા છે આસામમાં, જેથી કરીને આ જે નાણાં એકત્રિત થયા છે એ નાણાં જાતે ત્યાં મદદમાં વાપરી શકે. બહુ મોટું કામ કહેવાય. આપણા જેવા બેરોજગાર તો ખેર શું આપી ન શકીએ, પણ એપ્રિશિએટ તો કરી શકીએ છીએ. બીજા જે ચર્ચામાં રહ્યા છે ડોનેશન માટે એ છે આર્યન કેલ્વિન. આર્યન કેલ્વિને પણ આસામ ફ્લડ રિલીફ માટે એક કેમ્પેન શરૂ કરેલ. 24 જ કલાકમાં, માત્ર 24 કલાકમાં એમણે 19 લાખ જેટલા રૂપિયા એકત્રિત કર્યા હતા. અને તમે જાણતા જ છો RCBના નવા ઓનર, RCB ફેન. RCB તે પોતે આસામ ગયા હતા, મદદ કરી જાતે ગયા છે, બધા લોકોને મળ્યા છે. તમે સોશિયલ મીડિયા પર તેમના ફોટોગ્રાફ, વિડીયોઝ જોયા જ હશે. તેઓ પાસે પૈસા છે અને ડોનેટ કરવાનું મોટું મન રાખે છે. બહુ મોટું કહેવાય. આપણે ભલે મદદ ના કરી શક્યા હોઈએ, પણ એપ્રિશિએશન તો કરી જ શકાય છે. શું ખબર, એપ્રિશિએશનથી ઓર મદદ કરવાની મન થાય. મને લાગે છે મારું તુફાન ઉઠી ગયેલું છે. ચાલો પાછું ઊંઘે ત્યાર પછી આપણે મળીએ.